દાહોદના બહુચર્ચિત એને પ્રકરણમાં એક તરફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસોનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે નંબરોમાં જે બોગસ તરીકે હુકમ જાહેર થયા છે તેમની ખરાઈ કરી પોલીસને આપવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા જે તે મિલકત ધારકોએ બોગસ એને કરાવી હોય અથવા સરકારના પ્રીમિયમની ચોરી કરી હોય તેમની સામે ગુનાઓ દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। તેવા સમયે પહેલે દિવસથી જ રેવન્યુ સર્વે નંબરમાં જે બોગસ એને પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ જે પહેલે દિવસથી જ ભાગેડુ તરીકે વોન્ટેડ હતા તેઓને દાહોદની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે અને કલમ 82 મુજબ તેઓ સામે કાર્યવાહી કરવા માટેની આદેશો આપ્યા છે, જેને લઈને દાહોદ પોલીસ દ્વારા આજરોજ ઉપરોક્ત બંને વોન્ટેડ આરોપીઓના ઘરે તેમની કલમ 82 મુજબની નોટિસ ફટકારી તેઓની નોટિસ ચોંટાડી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। સાથે સાથે રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર પણ તેમની આ નોટિસ ચોંટાડવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે આ કલમ 82 મુજબની નોટિસમાં જે પહેલે દિવસથી જ વોન્ટેડ એવા રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી તેમજ કુતબુદ્દીન રાવત એટલે કે કુતબી રાવત જે પહેલે દિવસથી જ નકલી એને પ્રકરણમાં પોલીસ ચોપડે વોન્ટેડ છે, તેઓ સતત જે પોલીસની જે કાર્યવાહી ચાલી રહી છે તેનાથી દૂર છે અને કોર્ટમાં જે ફરિયાદો દાખલ થઈ છે તેમાં વોન્ટેડ તરીકે જાહેર થયેલા છે અને હજી સુધી કોર્ટમાં હાજર થયા નથી। તેવા સમયે પોલીસની રજૂઆતો અને દલીલો બાદ કોર્ટે 82 મુજબનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આવનારા 20 ડિસેમ્બર સુધી કુતબી રાવત તેમજ રામુ પંજાબી જો કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો આવનારા સમયમાં કલમ 83 મુજબ જાહેરનામું બહાર પડશે અને તેઓની મિલકત પણ ટાંચમાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે શું કહેવું છે દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીનું, જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 697/2024 અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નુરદીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓનું સીઆરપીસી 70 મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું અને વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં દરખાસ્ત કરી તેમને સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું મેળવવામાં આવેલું છે અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળની કાર્યવાહીમાં સીઆરપીસી 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે। તો આજરોજ અત્રે સીઆરપીસી 82 જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ પર ચોંટવામાં આવ્યું છે। આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ છે કે તમામ જગ્યાએ અત્યારે લગાડવાની પ્રક્રિયા ચાલુમાં છે અને એના થકી અમે જાણ કરીએ છીએ કે 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો એના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સર, કુતબી રાવત સિવાય કેટલા લોકો સામે? કુતબી રાવત સિવાય રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ 82 નું કાર્યવાહી કરવામાં આવી છે, જેમના ઘરે પણ જાહેરનામું લગાડવાની પ્રક્રિયા અને અન્ય જગ્યાએ પ્રસિદ્ધિકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આજે સાંજ સુધીમાં ત્યાં પણ આ લગાડી દેવામાં આવશે અને બંને વ્યક્તિઓ જો નામદાર કોર્ટ સમક્ષ અથવા ડીવાયએસપી દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો એમની સામે સીઆરપીસી 83 મુજબ એમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે મે 2024 થી દાહોદમાં નકલી એને પ્રકરણ ખુલવા પામ્યું હતું, જેમાં પહેલી જ 2 ફરિયાદોમાં રામકુમાર સેવકરામ પંજાબી તેમજ કુતબી રાવતનું નામ ખુલ્યું હતું। ત્યારબાદ 4 જુદી જુદી ફરિયાદો દાખલ થઈ છે। રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તપાસોના અંતે જાહેર કરાયેલા શંકાસ્પદ સર્વે નંબરોમાં પોલીસ દ્વારા એક પછી એક ફરિયાદો દાખલ કરી લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, કેસો નોંધવામાં આવી રહ્યા છે। તેવા સમયે આ બંને વ્યક્તિઓ જે આરોપી તરીકે પોલીસ ચોપડે વોન્ટેડ છે અને હાલ ભાગેડુ જાહેર કરવામાં આવે છે કોર્ટ દ્વારા। ઉપરોક્ત બંને વિરુદ્ધ હવે 82 મુજબનું જે જાહેરનામું છે કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જો તેઓ 20મી ડિસેમ્બર સુધીમાં કોર્ટમાં અથવા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો આવનારા સમયમાં તેઓ ઉપર વધુ ગાળીઓ કસાઈ શકે છે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે। ધન્યવાદ।